આજે તમને બતાવવા જઈ રહ્યો છું હું મારી કેમ્પર વાન અને કેટલામાં આ થયું છે ખાસ કરીને એ હું તમને આજે બતાવવાનો છું। તો 5.5 ફૂટનો કોઈ પણ માણસ હોય એ આરામથી આમાં સૂઈ શકે છે। કોઈ પણ જંગલ વિસ્તારમાં જતા હોય અને નીચે કંઈ તમને જીવજંતુ ન અડે એના માટે તમારે ઉપર સૂવું હોય તો તમે અહીંયા ઉપર પણ हेलो मित्रों केम छो बधा मजामां। स्वागत है तमारुं अपने काठियावाड़ी केम्पिंग ब्लॉगमां। अने मित्रों आजे जाजा टाइमे आपणे विडियो बनावी रह्या छीए कारण के थोड़ुंक व्यवहारिक काममां हता एटले आजे तमने बताववा जई रह्यो छुं हूँ मारी केम्पर वान। केम्पर वानमां किचन सेटअप केवो छे अने बेडनुं व्यवस्था केवी छे अने स्टोरेज केटलुं छे ए बधुं हूँ तमने व्यवस्थित बतावीश अने केटलामां आ थयुं छे खास करीने ए हूँ तमने आजे बताववानो छुं। एक भाईनी कॉमेंट थी कि तमे केटलामां बनाव्युं छे बधुं विगतवार अने व्यवस्थित एक एक वस्तु मने बतावो એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને અહીંયા સુંદર મજાની જગ્યાએ આપણે આવ્યા છીએ આજે। તો ત્યાંનો પણ તમને મસ્ત પહેલાં એને બહારનો વ્યૂ બધું બતાવું, એકદમ સુંદર વ્યૂ છે। તો આપણે પહેલાં વ્યૂ જોઈએ અને પછી આપણે કેમ્પર વાન જોઈએ। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ વિડીયોમાં। વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ। ચાલો। तो मित्रों चालो આપણે જોઈએ। આપણે પહેલા જોઈએ આપણે આપણું કિચન સેટઅપ અને કિચન સેટઅપ કેવી રીતે આપણે બનાવ્યો છે એ આપણે જોઈએ। તો ચાલો। તો મિત્રો આ છે આપણો કિચન સેટઅપ અને તેમાં ટોટલ 2 ડ્રોવર અને એક ખાનું છે। તો આપણે એમાં જોઈશું પહેલા। તો મિત્રો આ છે મેન સ્ટોરેજ। તો આપણે પહેલા આમાં જોઈશું। तो मित्रों आ आपणुं मेन स्टोरेज है। आमां करियाणुं पण रही जशे अने तमारे जे वधाराना वासण होय जे कांई वस्तु होय ए बधुं आमां रही जशे। तो मित्रों आ एक आपणे स्टोरेज थई गयुं मेन अने आनी अंदर तमारे जे रीते एडजस्ट करीने राखवुं होय ए तमे राखी शको छो। तो तमे आमां जे तमारे योग्य प्रमाणे गोठवीने सामान राखी शको छो, वासणथी मांडीने करियाणाथी मांडी। अने आ छे आपणो बीजू खानु એટલે આની અંદર છે આપણો ચૂલો એટલે કે આપણું આ ગેસનો ચૂલો આવી ગયો અહીંયા। બાકી અહીંયા બધી કટલેરી તમે રાખી શકો છો અને આમાં આપણી પાસે ખાસ કરીને છે નાનો સ્ટવ। તો આ પણ તમે આની અંદર જ આવી જશે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આનું કામ એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો। આ ગમે ત્યાં તમે બેગમાં પણ લઈ જઈ શકો છો। तो मित्रों बधाई माटे आ बेस्ट है कारण के आ एक नानो एवो
ચૂલો છે અને એટલા માટે તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. અને આ એનું સિલિન્ડર છે અને આ ચૂલો છે. આવી રીતે આમ લગાવીને તમે ગમે ત્યાં બેગમાં પણ લઈ જઈ શકો છો. અને આ એક એવું નાનું એવું છે એટલે તમે ગમે ત્યાં ફેરવી શકો છો. અને આ અગત્યની જરૂર છે, કારણ કે આને કંઈક આમાં કંઈ ખરાબી થઈ જાય તો તમે એમરજન્સીમાં આને યુઝ કરી શકો છો. તો મિત્રો આ પ્રોડક્ટ તમારે જોઈતું હોય તો હું ડિસ્ક્રિપ્શન ઉપર એના લિંક નાખી દઉં છું. તમે ત્યાંથી ખરીદી પણ કરી શકો છો. તો મિત્રો આ સિંગલ બર્નરનો એક ચૂલો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ડબલ પણ રાખી શકો છો. આ તો વચ્ચે મેં એમને ખાલી સિંગલ છે એટલે આ વચ્ચે રાખ્યું છે. તમે આમાં ડબલ પણ રાખી શકો છો તમારા જરૂરત પ્રમાણે. મારે તો એકમાં જ આ થઈ જાય છે એટલે મેં એક સિંગલ જ રાખ્યું છે. બાકી આમાં બધું જો આ કટલેરીનો સામાન આ બધો આમાં પડ્યો રહેશે, બરાબર. અને આને આવી રીતે રાખી દેશો તો અહીંયા તમે ચોપ કરી શકો છો અને ત્યાં પણ કોઈ પણ સામાન આવી રીતે આમ રાખી શકો છો. તો મિત્રો તમારે આ બેમાંથી કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરવી હોય તો મારા ડિસ્ક્રિપ્શન ઉપર હું તમને એમાં એની લિંક નાખી દઈશ, ત્યાંથી તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો. તો ચાલો હવે આપણે મિત્રો હવે આ આપણે જે ડ્રોવર છે એ થઈ ગયું. અને હવે નીચેનું જે આ અને બાકી રહ્યું છે ને એમાં જોઈએ. એમાં આપણે બીજો પણ તમે આ બધો વધારાનો સામાન રાખી શકો છો. ટેબલ છે, પછી ઘણી બધી વસ્તુ છે આમાં. તમે તમારી રીતે જે યોગ્ય લાગે તે પણ સામાન રાખી શકો છો. તો મિત્રો આ થઈ ગયું આપણું કિચન સેટઅપ. તો મિત્રો કેવો લાગ્યો મારો કિચન સેટઅપ, અને એ ઉપર તમે વિડીયો પૂરો જોજો. છેલ્લે હું બતાવવાનો છું કે આ સેટઅપ કેટલામાં બન્યો છે. અને તમે પણ આ તમારા ઇકો કેમ્પર વાનમાં રાખી શકો, ઇકોમાં રાખી શકો. બીજી કોઈ પણ ગાડી હોય તમારી પાસે, વેગેનાર કે કોઈ પણ તમારી પાસે 4 વ્હીલ હોય, એમાં તમે આ રીતે તમારા જગ્યા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો અને આ રીતે બનાવી શકો છો. તો મિત્રો આપણે જ્યારે કુકિંગ કરતા હોય કે રસોઈ કરતા હોય ત્યારે અહીંયા સામાન રાખતા હોય, તમે કોઈ પણ સામાન રાખતા હોય કે વાસણ રાખતા હોય તો એ નીચે તમારે આ ખરાબ ન થાય એના માટે એક આ ઉપરનું આટલું તમારે આ લેવું પડશે. આવું રાખશો ને તો તમારો એ બેડ ખરાબ નહીં થાય. અને આની ઉપર આને તમે ધોઈ શકશો, આની પોતું પણ લગાવી શકશો અને સાફ કરી શકશો વ્યવસ્થિત રીતે. તો આ એક જરૂરી છે. અને મિત્રો કેમ્પર વાનની અંદર તમે જોઈ શકો છો, આ મેં એક સાઈડમાં આવા પોકેટ લગાવેલા છે. આ પોકેટમાં તમે કોઈ પણ સામાન રાખી શકો છો. તમારે જે જરૂરિયાત સામાન હોય એ બધું તમે આમાં રાખી શકો છો. અને આવી જ રીતે મિત્રો પોકેટ એક આ બાજુ છે અને એક આ બાજુ પણ છે. અત્યારે મેં લગાવ્યું નથી કારણ કે ધોવામાં હતું એટલે લગાવ્યું નથી. એટલે આ હવે અહીંયા પણ આપણે આવી જશે. અને બાકી મિત્રો આ રીતના આપણે પડદા લગાવ્યા છે, કારણ કે આ પડદાથી ગમે ત્યારે આપણે તડકામાં કે બહાર જતા હોય ત્યારે અંદર તડકો ન આવે અને આપણી કેમ્પર વાન ઠંડી રહે એના માટે આપણે આ પડદા લગાવેલા છે. અને બાકી રાતે તમારે ફેમિલી સાથે અંદર સૂતા હોય તો પણ આ પડદા ખોલીને તમે વ્યવસ્થિત સૂઈ શકો છો. અને બાકી આપણા ફાયર સ્ટોપના 2 સિલિન્ડર છે નાના, એ પણ આપણે 2 લીધેલા છે, એક આગળ અને એક પાછળ. અહીંયા પાછળ છે ને એક આગળ છે, એ આપણે જોઈશું હમણાં જઈને. તો આવી રીતે 2 આ રાખેલા છે. એ પણ ઓનલાઈન આપણે મંગાવ્યા છે, તો તમે આ પણ ઓનલાઈન મંગાવી શકો છો. તો મિત્રો હવે આપણે જોઈશું આપણો બેડ. તો મિત્રો આ છે અમારો બેડ. તો અત્યારે આપણે આની ઉપર બેડશીટ લગાવી નથી. મારે તમને વ્યવસ્થિત બતાવવું છે કે આની અંદર મેં કઈ રીતનું બેડ બનાવ્યો છે અને આની અંદર સ્ટોરેજ હજી કેટલું છે અને કઈ રીતનું છે એ બતાવવા માટે આની ઉપર આપણે બેડશીટ લગાવી નથી. તો પહેલાં આપણે જોઈએ નીચેનું સ્ટોરેજ. તો તમે આવી રીતે આમ ખોલીને તમે જોઈ શકો છો, અહીંયા પણ આવી રીતે આખું સ્ટોરેજ જ છે. આમાં તમારે જે પણ વસ્તુ રાખવી હોય એ રાખી શકો છો અને તમારા જરૂરિયાત મુજબ. અને મેં તો અત્યારે થોડોક જ સામાન મારા અંદર છે. જવાનું હોય ત્યારે કેટલી જરૂર છે એ પ્રમાણે આપણે બધોય સામાન આમાં રાખતા હોય. જેવું કે પાથરવા માટે તાલપત્રી છે અને કેન છે પાણીનું, અને આપણે ગેસનો બાટલો છે ઇન્ડિયનનો, એ પણ નાનો 5 કિલોનો છે, એ પણ આમાં છે. એ કેવી રીતે રાખ્યો છે એ પણ તમને હું બતાવીશ. તો ચાલો મિત્રો. અને મિત્રો બીજું તમને કહું કે આ જે છે ને એ તમારે જ્યાં પણ કેમ્પર વાન રાખવી હોય ત્યાં આવી રીતે તમે ખોલીને
આવી રીતે તમે સૂઈ પણ શકો છો બે સાઈડ. આવી રીતે ઓલી બાજુ દરવાજો ખોલીને એ સાઈડ પણ આવી રીતે ખુલી જશે, તો એ બાજુ તમે પણ સૂઈ શકો છો કે અથવા બેસી શકો છો. પણ જાજુ વજનવાળું હોય તો ટ્રાય ન કરવી, ઓછાનો વજનવાળા હોય તો બેસી શકો. અહીંયા નાનો સ્ટવ લઈને તમે અહીંયા રસોઈ પણ કરી શકો છો, કદાચ ત્યાં કાંઈ પ્રોબ્લેમ હોય તો. બાકી તો ત્યાં આપણે સેજ કિચન સેટઅપ, આ વધારાનો આપણે સ્પેસ છે અને બાકી નીચે સ્ટોરેજ છે. તો ચાલો હવે આપણે ઓલી સાઈડ જઈએ અને ત્યાંથી જોઈએ કે ગેસનો બાટલો આપણે કેવી રીતે રાખ્યો છે અને કેવડો છે એ આપણે જોઈએ. ચાલો જોઈએ. તો મિત્રો આપણે અહીંયા જોઈએ, આપણે ઓલી બાજુ જેવી રીતે જોયું સેમ જ એવી જ રીતે અહીંયા આપણે પણ અહીંથી પણ ખુલી જશે. મિત્રો આની અંદર આપણો છે ગેસનો બાટલો 5 કિલોનો, એટલે કે ગેસ સિલિન્ડર. અને મિત્રો આવી રીતે મેં એક બોક્સ બનાવીને અંદર રાખેલું છે, કારણ કે સેફટી જરૂરી છે. તો મિત્રો આ એક લાકડાનું આવી રીતનું બોક્સ બનાવીને આવી રીતે અંદર ગેસનો બાટલો રાખેલો છે. તો આ પણ સેફટી જરૂરી છે અને ખાસ કરીને તમારે જ્યારે યુઝ કરવું હોય ત્યારે જ આનું. તો મિત્રો આપણે અહીંયા જે પાઇપ છે ને એ અહીંયાથી આવેલો છે. તો આવી રીતે આમ આનું બર્નર છે એ આવી રીતે આમ અંદર જઈને લગાવી દેવાનું. જ્યારે જરૂરત હોય અને તમારે યુઝ હોય ત્યારે જ લગાવવાનો. બાકી આવી રીતે છોડાવીને તમે આમ રાખી દેશો તો તમારી સેફટી વધી જશે. કારણ કે લગાવીને રાખશો તો કદાચ લીકેજનો પ્રોબ્લેમ રહે. તો મિત્રો આની અંદર આપણે ગેસનો બાટલો આવી ગયો અને અહીંથી આ જે પાઇપ છે એ અહીંથી લઈ લીધો છે આપણે. તમે જોઈ શકો છો પાછળથી આવી રીતે હોલ કરીને અને આને આવી રીતે જોઈન્ટ આપણે કરી દેવાનું, જેવી રીતે આપણે જરૂરત હોય એ પ્રમાણે. બરાબર. બાકી આ છે આપણે ગાડી માટે જે સીએનજી યુઝ કરી એનું સિલિન્ડર છે આ. એટલે એ તો એના સાઈડમાં જ છે એની જગ્યા, અને આ એની જગ્યા અલગ છે. એટલે બેની સેફટી પ્રમાણે તમારે બધું એડજસ્ટ કરવું. બાકી તો તમે રીતે એડજસ્ટ કરી શકો છો. હવે મિત્રો આપણે જોઈએ આપણો બેડ. તો મિત્રો આ છે આખો બેડ. તમે જોઈ શકો છો ત્યાંથી અને ત્યાં સુધી ઓછામાં ઓછું 6 ફૂટ છે. તો હું તમને અંદર સૂઈને પણ બતાવું કે કઈ રીતનું કેટલી જગ્યા છે અને કેટલા જણા આમાં સૂઈ શકશે. તો ચાલો આપણે જોઈએ. તો ચાલો મિત્રો હવે આપણે અંદર જોઈએ સૂઈને કે સ્પેસ કેટલી છે, જગ્યા કેટલી છે અને આમાં કેટલા માણસો આપણે સૂઈ શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો હું અહીંયા સીટને થોડોક છેટો છું અને હજી જગ્યા આપણે અહીંયા વધે છે. તમે જોઈ શકો છો અહીંયા 3 આગળ જગ્યા વધે છે. તો મિત્રો તમે જોઈ શકો છો 5.5 ફૂટનો કોઈ પણ માણસ હોય એ આરામથી આમાં સૂઈ શકે છે. અને તેનાથી વધારે થોડીક હાઈટ હોય તો તમારે આ સીટ છે ને એને આગળ કરી દેવાની છે. તો તમે આ સીટને આવી રીતે આમ આગળ કરી શકો છો. તો અહીંયા 1/2 ફૂટની જગ્યા વધી જશે. જોઈ શકો છો તમે 1/2 ફૂટની જગ્યા વધી ગઈ. અહીંયા તમે તકિયું કે ઓશીકો રાખીને સૂઈ શકો છો આરામથી. તો મિત્રો આમાં આરામથી 3 વ્યક્તિ તમે સૂઈ શકો છો. આમાં 3 વ્યક્તિ તમે આરામથી સૂઈ શકો છો. નાઇટ કેમ્પિંગ કરવા માટે ગયા હોય ત્યારે તમે તમારી ગાડી પેક કરીને આરામથી 3 વ્યક્તિ તમે આરામથી સૂઈ શકો છો. તો મિત્રો આ થઈ ગઈ આપણી જગ્યા. અને મિત્રો ઇકો ગાડી છે ને, ઇકો કાર, એમાં બેડ માટે જગ્યા એકદમ કમ્ફર્ટેબલ છે. કારણ કે ઇકોમાં તમે તમારી કેમ્પર વાન ઇકો હોય તો એમાં તમને એટલી જગ્યા મળી જશે કે તમારે બધું વસ્તુ એમાં આવી જશે. સ્ટોરેજ અને બેડ, કિચન બધું આવી જશે. બાકી બીજી કોઈ ગાડી હોય તો તમને થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે. બાકી આમાં ઇકોમાં કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી. તમે ઇકો તમારી પાસે હોય તો તમારે મસ્ત કેમ્પર વાન બની જશે. તો હવે ચાલો આપણે આગળ વધીએ અને આ જે સેટઅપ બેડ છે એ અને કિચન સેટઅપ
એ અલગ છે. એ હું તમને આજ બતાવવા જઈ રહ્યો છું કે બે વસ્તુ અલગ છે અને હું તમને અલગ બતાવીશ. એમાં તમારે ક્યારે પણ કાંઈ ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો. ચાલો હું તમને અલગથી બતાવું. તમને હું આજે કિચન સેટઅપ અને બેડ બે અલગ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો પહેલાં આપણે આપણા સ્ટેન્ડ છે એ કાઢી લઈએ. તો મિત્રો આ જે જગ્યા છે એ જે આપણી કંપનીની સીટ આવતી હોય ને, સોફો આવતો હોય કંપનીનો, એ જગ્યા ઉપર આપણે વચ્ચે ગેપ રાખેલો છે. વચ્ચે બે ભાગમાં કિચન સેટઅપ અલગ છે અને જે બેડ છે એ આને જોઈન્ટ કરેલ આ અલગ છે. તો એ કઈ રીતનું છે ને એ હું તમને આજ બતાવીશ ખાસ કરીને. કારણ કે તમારે ગમે ત્યારે તમારી પોતાની કંપનીની સીટ લગાવી હોય ને તો આરામથી લગાવી શકો છો. તો ચાલો પહેલાં આપણે જોઈએ અલગ કેમ છે. તો મિત્રો જો આ રીતના આ ભાગ આખો અલગ છે. તો મિત્રો આ અલગ છે ને અહીંથી છે, તમે જોઈ શકો છો. આ આખું સ્ટેન્ડ અલગ છે. આ લોખંડનું સ્ટેન્ડ છે નીચે અને એની ઉપર આપણે આ પ્લાયવુડ મારેલું છે. એ તમને બતાવું વચ્ચેથી ખોલીને. તો મિત્રો તમે જોઈ શકો છો આ એક ફ્રેમ છે લોખંડની અને ફ્રેમ છે એની ઉપર આપણે પ્લાયવુડ મારેલું છે. એ પણ ફોલ્ડિંગ જ છે. મિત્રો અડધો કલાકમાં તમે તમારી જે સીટ હોય કંપનીની એ પાછી રાખી શકો છો. મિત્રો તમારે આ સેટ કાઢવામાં અને સીટ પાછી મૂકવામાં અને બેડ ગોઠવવામાં અડધો જ કલાક લાગે છે. કારણ કે આ બે બોલ ઉપર જ સ્થિત છે. મિત્રો આ જે 4 બોલ મારેલા છે તમે જોઈ શકો છો પ્લાયવુડના, 2 અહીંયા અને 2 અહીંયા. આ નીચેથી ખોલી નાખશો એટલે આખું અલગ થઈ જશે. એવી રીતે ઓલું અલગ થઈ જશે અને બાકી રહેશે આ ફ્રેમ. તો મિત્રો ફ્રેમ છે ને એ અહીંયા એક જ બોલ ઉપર આપણે તમે જોઈ શકો છો વચ્ચેનો જે આપણે કંપનીની સીટ લગાવતા હોય એ સીટ લગાવતા હોય ને એ જ આ બોલ અહીંયા જ આપણે મારેલો છે. એક્સ્ટ્રા ક્યાંય હોલ નથી કે એક્સ્ટ્રા કાંઈ ક્યાંય છેડછાડ કરેલી નથી. તો આ તમે આખું આ સ્ટેન્ડ અહીંથી આખું તમે અલગ કાઢી શકો છો. તમારી કંપનીની સીટ તમે પાછી રાખી શકો છો. તો મિત્રો હવે તમને આ પાછું અને અહીંથી તમે કોઈ પણ સામાન કાઢવો હોય તમારે એમરજન્સીમાં તો અહીંથી સામાન પણ કાઢી શકો છો. અને આ મેં ફોલ્ડ રાખ્યું છે આવી રીતે વચ્ચે રાખી દેવાનું. અને આ આપણું જે વચ્ચેનું આ બીજા ભાગનું છે કટકો છે બેડનો એ આવી રીતે આમ પાછો લગાવીને વ્યવસ્થિત એની ઉપર આપણે બેડશીટ લગાવી દઈશું એટલે પાછું આખું આપણો બેડ બની જશે. તો મિત્રો આ રીતે આપણે આ ફોલ્ડિંગ આખું કેમ્પર વાન બનાવેલું છે. અને બને એટલું ફોલ્ડિંગ એટલે બનાવ્યું છે કે આપણે જેમ જોઈએ એમ એડજસ્ટ કરી શકીએ. આપણી જરૂરત પ્રમાણે આપણે એને એડજસ્ટ કરી શકીએ. અને આ રીતે આપણે બનાવેલું છે. અને વિડીયોમાં બના રહેજો. હજી હું તમને આ કેટલામાં બન્યું છે ને એ ખાસ કરીને કહેવાનું છું. તો ચાલો આપણે આગળ વધીએ. તો આ પણ આપણે સ્ટેન્ડ અંદર મૂકી દઈએ અને બંધ કરી દઈએ. તો મિત્રો આ થઈ ગયું આપણો બેડ કમ્પ્લીટ. અને તમારે જ્યારે સૂવું હોય ત્યારે આ રીતે કરીને આવી રીતે આમ દરવાજો બંધ કરી દેવો એટલે આપણી ગાડી અંદરથી કમ્પ્લીટ લોક. કોઈ પણ વસ્તુ તમારે બહાર રહેશે નહીં, બધી ગાડીમાં અંદર આવી જશે તમારી કેમ્પર વાનની અંદર અને તમે આરામથી અંદર સૂઈ શકશો. તો મિત્રો ચાલો હવે આપણે તમને ખાસ કરીને એક બીજી વસ્તુ પણ બતાવવા જઈ રહ્યો છું જે તમારા સેફટી માટે છે. તો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી. તો મિત્રો તમારે જરૂરત ન હોય અને ડ્રાઇવિંગ કરવું હોય ત્યારે પાછી સીટને આવી રીતે વ્યવસ્થિત રાખી દેવી. તો તમારે જગ્યા ઓછી થતી હોય તો તમે આ આગળ લઈ શકો છો, બાકી જરૂરત હોતી નથી. અને આગળ પણ એક ફાયર સ્ટોપ આપણે રાખેલું છે અને એક પાછળ આપણે રાખેલું છે ખાસ કરીને. કારણ કે ફાયર સ્ટોપની ખાસ જરૂર પડે મિત્રો. ક્યારે પણ કોઈ એવો બનાવ બને આગનો તો તમે એને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો હવે આ આપણી કેમ્પર વાન થઈ ગઈ. મિત્રો આપણે અહીંયા ઉપર હજી એક સૂવા માટેની જગ્યા આપણે બનાવી રહ્યા છે ઉપર, જે રૂફટોપ ટેન્ટ કહેવામાં પણ આવે છે. અને આપણે અત્યારે આ કેરિયર લગાવ્યું છે અને કેરિયર ઉપર આપણે એ રીતનું હાથે ફોલ્ડ હોય અને આ કેરિયર પણ કામ આવે અને એની અંદર તમે ટેન્ટ પણ બનાવી શકો તેવી આપણે સુવિધા કરવાના છીએ. પણ એનું કામ ચાલુ છે હજી, તો હું તમને આગલા વિડીયોમાં
બતાવી દઈશ. તો ચાલો આપણે કેરિયર કઈ રીતે લગાવ્યું છે અને કેટલું મજબૂત છે એ આપણે જોઈએ. મિત્રો ચડવા માટે હજી કાંઈ એવું સીડી કે એવી વ્યવસ્થા નથી, એનું હજી વિચારી રહ્યા છીએ. તમારી પાસે આઈડિયા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આને ચડવા માટે કઈ રીતના આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરવો. બાકી અમે તો અત્યારે અહીંથી ચડીએ છીએ. તો મિત્રો આ આપણે થઈ ગયું કોઈ પણ જંગલ વિસ્તારમાં જતા હોય અને નીચે કંઈ તમને જીવજંતુ ન અડે એના માટે તમારે ઉપર સૂવું હોય તો તમે અહીંયા ઉપર પણ બેડ નીચે જગ્યા છે એટલી જ ઉપર જગ્યા છે મિત્રો. પછી અહીંયા તમારે એક બેડ લગાવવાનો હોય છે. એ ફોલ્ડ છે એ કેવી રીતે બનાવશું એ હું તમને બધું કહીશ, કારણ કે અહીંયા આખું ટેન્ટ જ બનશે અને ટેન્ટ કેવી રીતે બનાવશું ને એ હજી કાંઈ આઈડિયા નહીં આપી શકું તમને, કારણ કે આ ફ્રેમ એટલી મજબૂત બનાવી છે કે તમે આરામથી 3 જણા અહીંયા ઉપર સૂઈ શકો છો. તો આ થઈ ગઈ આપણે ઉપરની. તમે જંગલ વિસ્તારમાં કંઈ પણ જવાના હોય તો તમે ઉપર પણ આરામથી સૂઈ શકો છો. તો ચાલો હવે આપણે તો મિત્રો ખાસ કરીને તમને એ કહેવાનું હતું કે આ આપણી કેમ્પર વાન જે છે એ કિચન સેટઅપ અને બેડ સેટઅપ કેટલામાં તૈયાર થયો છે. તો મિત્રો મારા અંદાજ પ્રમાણે મેં જે ખર્ચો કર્યો છે એ 15,000માં બેડ અને કિચન સેટઅપ બધું એમાં આવી જશે. એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી. એમાં મિસ્ત્રી ચાર્જ પણ આવી જશે અને જે પ્લાયવુડનો ખર્ચો છે, આ પરચુરણ જે કંઈ ખર્ચો હોય એ બધું એમાં આવી જશે. લોખંડથી માંડીને પ્લાયવુડથી માંડીને બધું જગ્યા. બાકી અંદરનો સામાન તમારે જે કાંઈ તમારે મુજબ રાખવો એ અલગથી છે. જેવો કે ગેસનો બાટલો, સિલિન્ડર અને સ્ટોવ, એ કંઈ અલગ અલગ વસ્તુ છે એ આમાં આવતું નથી. તો હું તમને ખાલી આ બેડ અને કિચન સેટઅપનો જ પ્રાઇસ બતાવું છું કે મેં એટલામાં કરાવ્યું છે અને તમે પણ એટલામાં સસ્તામાં કરાવી શકો છો. મિત્રો તમે પણ આવી જ રીતે બેડ અને કિચન સેટઅપ બનાવી શકો છો અને કેમ્પિંગ કરી શકો છો. તમે જો કેમ્પિંગ કરવાના શોખીન હોય તો તમે ઇકો ગાડી છે એ બધા માટે બેસ્ટ છે કેમ્પિંગ માટે. અને બાકી તો તમે તમારી કોઈ પણ ગાડીની અંદર એડજસ્ટ થતું હોય તો કરી શકો છો. પણ કેમ્પર ઇકો મને એટલા માટે સારી લાગી, કારણ કે આમાં જગ્યા પૂરેપૂરી અને મેન્ટેનન્સ ઓછું અને આપણે બહાર ગમે ત્યાં જવું હોય તો ગેસમાં સીએનજીમાં પણ ચાલે છે, એટલે તે પણ મોટો આપણને ફાયદો રહેશે. તો મિત્રો આ કેમ્પર વન આપણી શિમલા મનાલી સુધી જઈને આવી છે. તમે આગલા વિડીયોમાં જોયું હશે અને ન જોયું હોય તો તમે જોઈ લેજો. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. અને અત્યાર સુધી વિડીયો બંધ હતા કારણ કે વ્યવહારિક કામ હતું અને હું નીકળી નહોતો આવ્યો. મિત્રો હવેથી આપણે પાછા બ્લોગ આવશે અને વચ્ચે બ્લોગ બંધ હતા એના માટે સોરી મિત્રો, કારણ કે અમુક એવા કાર્ય હોય, અમુક એવા કામ હોય તો આપણે પાસે ટાઈમ ન પણ મળે. પણ હવે તમારા માટે ટાઈમ કાઢશું અને વિડીયો પણ આપણે અપલોડ કરીશું અને સારી મસ્ત જગ્યામાં અને સારા લોકેશનમાં આપણે નાઇટ કેમ્પિંગ ખાસ કરીને કરવાના છે. મસ્ત મજાની રસોઈ બનાવીને અને કુદરતી વાતાવરણમાં જમશું, જેમ પહેલાં આપણે બધા વિડીયોમાં જેવી રીતે મેં તમને બતાવ્યું છે એ રીતે. તો મિત્રો સપોર્ટ આપતા રહેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં જઈશું આપણે નાઇટ કેમ્પિંગ કરવા માટે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.